હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આ લોકોને હવારમાં ચાલુ થઈ ગયું લડવાનું પાછું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હેપી ફેમિલીમાં તમારું સ્વાગત છે. ચલો આજની શરૂઆત કરીએ આપણે. અહીં વાગે છે ને અહીંયા આગળ દબાવે મમ્મી. બને ફટાફટ અરે પૌવા બનાવ સારું પાવડર બનાવું. હા ચાલ ભાઈ જાને નાવા. પાણી થઈ ગયું ચાલ લઈને આવી જા ફટાફટ. લે આ તો આજે ઊંઘે નહીં મળી મને તો હરખી. એને ઊંઘ બા તને કેવી ઊંઘ હો જોઈએ છે યાર. આ સુડા હું આ તો આયુષ્ય કાચી ઊંઘમાં ઉઠી જવું. અડધી રાતે હું કાપ ઓનલાઈન કઈ અડધી? આજે બહુ વહેલો નતો હોઈ ગયો મેં. બહુ વહેલો નતો હોઈ ગયો. 12 વાગે હોઈ જાવ એટલે બહુ વહેલું નહીં. સારું ચાલ બધા એ જ ટાઈમે ઊંઘ્યા હતા. નહીં એ ચાલ હેર બેટા મારું થાય છે ચાલ હેર ચા પાછો ત્યાં જવાય. पेपर वाचे पेपर हजम नहीं हो रहा हमको ये सब चीजें. क्यों हजम नहीं था? नहीं हो रही है. आप मत पकड़ो ये फोन તને આવડે વાંચતા આવડે છે? ऊपर હે ऊपर ऊपर હું વાંચે છે? पेपर. तेरी मम्मी आज कुछ बना रही है. खबर छ શું બના? તો એ હું બવા કાચું કહો પૌવા બનાવે છે? પૌવા બનાવે તું? હે પૌવા બનાવે છે? હા ચલો તો મારું નીકળી ગઈશ. એનું તો ફોન રેડી થઈ ગયું છે. કડી પત્તો છે, મરચા છે, ડુંગળી છે, બટાકો છે, પૌવા પલાળીને મૂક્યા છે, લેમન કાપવાનું છે. અમારી ચા રેડી થઈ રહી છે. આજે મયુરે ચા બનાવી છે. મેં ચા બનાવી. તમે જ બનાવો છો ને ચા? કઈ સમય થાય ને બે જણ મતલબ માંથી રસોઈમાં કે કંપનીને કામ યુએસ માં કેવા બધા પતિ પત્ની ભેગા મળીને કામ કરે, બસ એવું અમે ઇન્ડિયામાં બી છે. જેમાં મારા બધા ભાઈ બહેન જોઈએ જોવે છે ને એમના માટે સંદેશ બનાવવા લાગજો, ના બનાવવા લાગો. કયું શેમ્પુ? હું જોવે તારે ભાઈ બાથરૂમ માંથી? લે નહીં શેમ્પુ બાલ્ટીની અંદર જ છે. એ જાનુ તારો ફેસ વોશ મમ આમ એમ કે જી મમ્મી મોટા પડે કે તું એને કોકી શું કેવું છે? મારો તો કઈ ગયો. તારે શું કેવું છે? હું આ જાનુ બેન નું ફેસ વોશ એ તો આજે એના અલગ લાગે છે. આજનો દિવસ વાપર. છોકરીઓનું ફેસ વોશ વાપરે. છોકરીઓનું ફેસ વોશ વાપરે. કોણ તે તું? તાર મમ્મી નું તારી બેન નું ફેસ વોશ વપરાય તારાથી? હે હોશિયાર. એ સપડા પૌવા બની રેડી થઈ ગયા છે. જુઓ હવે આપણે ચા નાસ્તો કરીશું. પેપર વાંચવા બેઠા. ઓકે તો ચમચી લેના આ પંખો કર ને ભાઈ, ગરમી થઈ ગઈ તો ગઈશ નહીં શરદી. તો એક આ ચોમાસું શિયાળામાં શરદી ના મૂકે, બહુ શરદી થઈ જાય. ચાલ બસ આપણે ચા પી લઈએ હવે. આપણે જો આ ભાઈ હું ખાવ તમારે? મારી જાનવીને ગાય છે ને હવારમાં ચા નથી પીતી, દૂધ નથી પીતી. એને હવારમાં બસ ખાલી ખાવા જોઈએ, ખાવાનું. બસ ગાઈસ તમારો ધન્યવાદ, કેમ કે તમે બહુ બધા હવે મારા વ્લોગ જો છો, આગળ બી જોતા રહેજો, મજા આવશે. તમે કહો છો ને કે કંઈક નવું બતાવો, પણ આ છોકરાઓની સ્કૂલ ચાલુ છે, કોલેજ ચાલુ છે ને, જાનવી આખો દિવસ જતી રહે છે ગાઈસ. પણ અમે નવું બતાવી શકો તમને મજા બરાબર. એટલે ચલો હેડો જાઓ, હેડો તમારો ટાઈમ થઈ ગયો છે બે એનો. જેને મૂકીને ટાઈમે તું પપ્પા કાન જજે. પાછો એને કહી દો ને ટાઈમિંગ કેવો છે. પછી તમે અમે અડધે ફોન કર્યો પેલું તે દિવસે આ પાછું આવ્યું તો અડધે એમ નીકળી ગયો. બધું અધૂરું કામ કરે. ચલો ગાઈસ જાનવી છે ને હવે કોલેજ ગઈ રહી છે.
જે બી હોય ડિસ્કસ હરખી કરી જજો. એને સીધો તઈ બોલાવવાનો છે. આઈને મૂકીને હું તરત જઉં છું. ના હોય તો તમે કઈ કેમ ના હોય તો? બધા બીજા કામમાં જતા રહો તો. 12:30 વાગે અમારે જવાનું છે, 10 વાગ્યા છે મયુર. તો એવું તો કહું પણ તો કલાક હારું શું કરવા દે આવું તો? પણ જવાનું નહીં, હાજરી નહીં આપવાની. વાત કરે કલાક. હા પપ્પા આને છે ને સાચું કહું, કારખાનું હાચવા હાલતા અકરના ડુબાઈ કાઢે તમારું કારખાનું. મારા ખુદનો ધંધો ખોલ્યા સાચું કહું. આ તો ખોલી આલીશું તને, આપણે કીધું છે ને તને તારો ધંધો સેટ કરી આલીશું. પછી જો એ ધંધા પર તે કશું કર્યું ને એટલી વાર છે તને. ને હેડ હવે 4 વાગે ઉઠીને બેહવું પડે. બેહવું પડે. તો બેસી જાઓ. હા બેહવા નહીં, અહીંયા ઘરાકને એ કરવાના છે. પછી કે પપ્પા આવતા નહીં ઘરાક. હે? એ જગા પર લેવા. ચોરસ ક્ષેત્રની બહાર મૂકવાનું છે. નીચે બેસી સારું ચલો જાઓ હેડો. જય શ્રી કૃષ્ણ. ધીરજ જજો બરાબર. અને પુરાઈ દેજે પેટ્રોલ 50 રૂપિયાનું. સ્કેન મોકલજા હેડ. આ મમ્મી પગાડે પપ્પા. ચલો ગાઈસ, વર્તા જગન્નાથ સ્વામી ઘરે નીકળી ગયા છે બેવ. સહી સલામત તઈ પહોંચી જશે. મારું રેનકોટ પપ્પા મને ટેલિંગ બસ જ ચાલુ થઈ ગયા. કઈ ગયો? ભાઈ કે તમે કીધું છો રેનકોટ નો આવ્યો ભગવાન. રેનકોટ તમે પહેરતા પહેરતા ફોહી ના કાઢો એને, એ ધ્યાન આલજો. પહેલી આપણને કંઈક પાછું- પહેરી જા ને, નહીં પહેરી જાવ. આ વરસાદ તો ચાલુ છે. ફરીથી થઈ જો. પહેર દે ને બેટા. આ મમ્મીએ કર્યું. જનુડી કઈ બોલતો પડી પણ. આ પડે છે જો. રસ્તે પડ્યો અને પાછો આયુષને ડિક્કી મુકાઈ દેવડાવીશ ને પછી પપ્પા હાંજે લઈને આવશે આયુષ્ય. અને આ બોટલનો ભાર કેટલો મળે છે? તમારી ઈચ્છા, જાઓ. પ્રોટીન વાળું નહીં મિક્સ દાળ. મિક્સ દાળ બનાવી છે. ડોક્ટર એવું કીધું કે કેલ્શિયમ ઓછું થઈ ગયું છે. બેવને તો મેં કીધું દાળ બનાવી મસ્ત મિક્સ. કેલ્શિયમ ઓછું થઈ ગયું ગાઈસ. મને ઘૂંટણમાં દુખાવો થઈ ગયા અમને. મને મયુરને બી. બરાબર. એટલે મને કેલ્શિયમની દવા પાસે બતાવજો. હું ખવાય. ઉઠપટાંગ ના મંગાવતા પહેલા. જેઠાલાલ ચાલો તો. ચલો ગાઈસ, હવે આપણે જમી લીધું છે અને હવે આ લોકો જઈ રહ્યા છે પાછા કામ પર. એમનું અધૂરું કામ મૂકીને આવ્યા હતા જમવા માટે. હવે પાછા એ લોકો બે બાપ દીકરો કામ પર જાય છે. હવે કારીગર નથી મૂક્યા, કેમ કે પહેલા આપણે કારીગર મૂકતા હતા, પણ હવે હમણાં બધું આ સ્ટ્રગલ ચાલી રહ્યું છે અમારું. એટલે હવે બે બાપ દીકરો કે અમે જાતે કામ કરીશું. એટલે કારીગરને પૈસો આલવો એના કરતાં થોડું આપણું બચત થઈ જાય એમ એવી રીતે. એટલે હવે આસુ તો રેડી છે, એના પપ્પા પણ આવે જ છે. બરાબર ને? અને મારું પણ એક ક્લાયન્ટ આવી રહ્યું છે હવે, તો હું મારું બી કામ પતાવી લઉં ગાઈસ, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો કામ કર્યું નથી આપણે બી. એટલે કામ પતાવી દઉં. ગયેલો હોત આપણે કંઈક ધંધો ચાલુ કરી દેવાનો. આયુષભાઈ નું બી ચાલુ થઈ જશે. તો ધંધો ચાલુ હું આવડે નહીં કહું તમને કયો ધંધો છે. કમાવા માટે કંઈક તો કરવું પડશે ને ગાઈસ. ચાલો હેલો ગાઈસ, ચલો આપણું ક્લાયન્ટ આવે છે. ફેશિયલ માટે આપણે બાઉલ ભરી મૂક્યા છે, વેક્સ ભરી દીધું છે બેવમાં. હવે આપણે આપણો ક્લાયન્ટ આવે એટલે આપણે કામ ચાલુ કરી દીધું. બધી તૈયારીઓ કરીને મૂકી દીધી છે ગાઈસ અમે. જો પાર્લર ડિંગ 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 ડિંગ. ક્લાયન્ટને રાહ જોઈને બેઠા છે. ક્લાયન્ટ આવે એટલે આપણે આપણું કામ પતાવી દઈએ. મયુર ને આયુષ ગયા છે ત્યાં કામ પર. એમને કોઈ કામ છે તે. અને મારું ચાલુ કરું છું ને સ્ટાર્ટઅપ પાછળ. બોલો, આવી જાઓ. લાઈટ આવી ગયું છે. ચાલો બેહવાનું. ઓલા ચમકી મેં ભાઈ પપ્પા એ કામ કરે. મમ્મી શું બનાવે જોઈએ? શું બનાવે? દાળ પડી છે, ભાત બનાવું છું. પછી પડી જશે બેટા દાળ. એટલે તારે ને કેલ્શિયમ પેલું શું વધેલી તમારે? કેલ્શિયમ 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 વધે એટલે હવે રોજ છે ને કેલ્શિયમ જ મમ્મીને ખાવા. આવું જ ખાવાનું. દાળ છે બકા તને ભાવશે? ભાવશે બધી. હા ચાલો. આખી શરદી ગાઈસ, શરદી થઈ ગઈ છે. આજે મેં રાજસ્થાની ચટણી બનાવું છું. પ્યાજ, ટમાટર, લસણ
સિંગદાણા, ધાણા અને મરચું મસ્ત એવું બધું મિક્સ કરી તેલ રેડવાનું. કૂટવાનું. પપ્પાનો મેસેજ આવ્યો છે. એક કેવો? તો મારા પપ્પા મા બાપ છે ને ગાઈઝ, કેવો મેસેજ આવ્યો છે? વાહ. આમાં ખોલ. એ લોકો એમ રૂબરૂ બી વાતો કરતા જ હોય, પણ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ મોકલે, વોટ્સએપ પર વાત ચેટ કરે એ લોકો. मतलब खबर नहीं पड़ती ये रिश्ता क्या कहलाता है? कहलाता है तो माँ बाप का ये, पर बहुत डीप में जो जाता है ना रिश्ता वही अच्छा है भाई. શું કહેવાય, ઉંમર થાય ને પ્યાર વધે. હે મમ્મી? તો બેન તો જોઈએ હવે કેવું આ બનાવે છે યુટ્યુબ પરથી જોઈને. સારું જ બનશે. મેં યુટ્યુબ પર જોઈને બનાવો તો મસ્ત બની જોઈએ હવે જોઈએ. નવો ખતરો. ના અખતરો. અમારા આયુષભાઈ તો ગતાર્યા છે. એ તો ખાઈ જાય. તારે ચલો બનાવો. ચલો ગાઈસ, જમવાનું બનીને રેડી થઈ ગયું છે. હવે મયુરની રાહ જોઈને બેઠી છું, કેમ કે એ ગયા છે વકીલ પાસે. કેમ કે આજે સવારની થોડી ભાગદોડ હતી, પણ હું ગઈ હતી ત્યાં મોબાઈલ નથી લઈ ગઈ. આયુષ પાસે મોબાઈલ હતો. કેમ કે મેં આગલા બ્લોગમાં તમને કીધું હતું કે મારા હોમની ચર્ચા ચાલી રહી છે, અને હું થોડી ઇમોશનલ પણ થઈ હતી કે મેં મારું હોમ સેલ કરવા કાઢ્યું છે એવી રીતે. તો અને રહી વાત બીજી બધી, એ બધું પાછું હું તમને બીજા કે ત્રીજા પાઠમાં આવશે. કાલના યા પરમ દિવસના બ્લોગમાં હું તમને જણાવીશ કે અમારે હોમ ક્યારે ખાલી કરવું, કેવું કરવું છે, કઈ જઈશું અમે, અમને ખુદને ખબર નથી. કેમ કે આ બહુ મહેનતનું અમારું હતું. કઈ વાંધો નહીં, ભગવાને જે લખ્યું હશે એ તો થવાનું જ છે ગાઈસ અમારી જોડે, બરાબર. કેમ કે એને જે ધાર્યું છે એ તો થશે જ. કઈ નહીં, એમનો થોડા ટાઈમ કોશિશ કરીશું અમે અમારી રીતે સ્ટ્રગલમાં, બરાબર. વસ્તુ કે ને કે દુઃખ થાય એટલે થાય, અમુક વસ્તુ થાય. એટલે તમે અમારું ઘર તો જોયું છે ને કેવું છે મસ્ત. મેં હમણાં જ મારું પાર્લર પણ બનાવેલું છે, એટલે તમે જોયું છે કે ભાઈ સોનલબેનનું મકાન કેવું છે, એવું બધું. કઈ વાંધો નહીં, અમુક ચર્ચા હું તમને બીજા યા ત્રીજા બ્લોગમાં કહીશ. કેમ કે હજુ તો ઘણા બધા એવા બ્લોગ આવશે ગાઈસ. અસલ મજા તો હવે આવશે અમારે જિંદગીમાં મસ્ત. કેમ કે પેલું કે ને કે રામ ભગવાને પણ છે ને વનવાસ વેઠવો પડે તો ગાઈસ. ખબર તમને એમની પાસે કેટલું બધું હતું ને, પણ તે છતાં એમને વનવાસ વેઠવાનો સમય આવ્યો હતો ને, તો આજે એક હેપી ફેમિલીની એવું છે. સેમ સિચ્યુએશન એવી છે કે રામ ભગવાને પણ વનવાસ આવ્યો હતો ને, તો હવે પણ અમારો વનવાસ ચાલુ થશે. રામ ભગવાનનો 14 વર્ષનો હતો, અમારો ભગવાન જાણે, એ તો ભગવાન જ જાણે મારો કે કેટલા વર્ષનો થશે એવું. પણ તમે બધા પ્રાર્થના કરજો કે મારે બહુ બીજે બધે ફરવું ના પડે, આ ઘર પેલો ઘર ના કરવું પડે, અને પાછું મારું 1-2 વર્ષમાં નવું મકાન થયું. કેમ કે અમુક વસ્તુની દુઃખ થઈ જાય. આ બેવનો મહેનત તો લીધેલી વસ્તુ હતી, પછી અમુક લોકોના લીધે અમારું વસ્તુ જતું રહે તો દુઃખ થાય. ઘણા બધાને થાય. તમને કીધું હતું કે અમારા ફેમિલીમાં પ્રોબ્લેમ ચાલ્યા કરે છે. અમારા ફેમિલીમાં મતલબ આવી જ પ્રોબ્લેમ ચાલ્યા કરે છે, બીજું કંઈ નહીં. કેમ કે બહુ 6 મહિનાથી થયું અમારું સ્ટ્રગલ ચાલુ થઈ ગયું હતું. થોડું ફાઇનાન્સી પ્રોબ્લેમ થઈ ગઈ હતી, કેમ કે અમારા બિઝનેસમાં ઘણા લોકોએ અમારા બિઝનેસની અંદર પૈસો ફસાવી દીધો છે, એટલા માટે. હવે એ પૈસા આલવાનું ના પાડે છે, અને આપણે કોઈ બીજેથી પૈસો લીધેલો છે એટલે આપણે બીજે મતલબ ધંધા વગર તો આપણે કંઈ થાય નહીં. ધંધો ચોમાસામાં થતો નથી, હમણાં ડાઉન ચાલે છે. મારો બી બિઝનેસ છે, મારોય ડાઉન ચાલે છે, મયુરનો પણ ડાઉન ચાલે છે. પણ કંઈ નહીં, પેલું કહે ને કે બધી બાજુથી આપણે કંઈક પડતી આવે ને એટલે બધી બાજુથી આવે, પણ હિંમત નથી હારતા ગાઈસ અમે. કેમ કે તમારા બધાનો સપોર્ટ છે એટલે અમે નીકળી જઈશું આગળ. પણ તમે બધા પ્રાર્થના કરજો કે અમે નીકળી જઈએ અને પાછા 2 વર્ષ પછી પાછું અમારું એક નવું મકાન લઈ લઈએ. ભલે અમને અમારે રેન્ટ પર રહેવાનું થાય, પણ તમે પ્રાર્થના કરજો બધું, અને તમારો સપોર્ટ આપજો. બસ બીજું કશું જોતું નથી, બસ તમારો સપોર્ટ હશે ને તો અમે નીકળી જઈશું ગાઈસ. અને એક હિંમત આપજો. એમ અમે તો બહુ બધી હિંમત રાખી છે, પણ તમે અમને હિંમત આપજો, બરાબર. મને ખબર છે કે તમે બધા ઘણા બધે જોવો છો મને,
અને ઘણી બધા મતલબ બહારથી બી જોવે છે, ઓલ ઇન્ડિયામાંથી પણ જોવે છે. અને આ વ્લોગ પડ્યા પછી ઘણા બધાના મેસેજ પણ આવશે, મને ખબર છે. પણ બધાનો હું જવાબ ધીરે ધીરે હું આપીશ બધાને જ. કે સિચ્યુએશનથી અમે કેવી રીતે આ થયું બધું, એ બધું જ હું કહીશ ગાઈસ. બરાબર? ચલો અમને વાત છોડો એ. હવે મયુર આવે એટલે આપણે જમી લઈએ. કેમ કે આયુષ તો જમીને ગતો રહ્યો છે અને આજે દશા માતાનું આગમન છે. યાની કે બધાના ઘરે ઘર આજે માતાજીના ઘેર બેસશે. કાલે સવારથી દશામાના વ્રત ચાલુ થશે. મેં તો એકવાર કરીને ઉજવી કાઢ્યા છે, 2 વાર કરીને ઉજવ્યા. હવે મારી માતા જો મને પાછું મેળવશે તો આપણે ફરી લઈશું ગાઈસ. આવતા વર્ષથી પાછું નવેસરથી ચાલુ કરીશું. બરાબર? તો ચાલો મયુર આવે એટલે આપણે જમી લઈએ. મસ્ત. શું કેવું જાની? બરાબર ને? ચલો ગાઈસ, આપણે જમવા બેસી ગયા છે. આપણે જે બનાવતા હતા તે આવું બન્યું જો. મસ્ત કાઠિયાવાડી ચટણી કહેવાય આને. કાઠિયાવાડી કઈ? અરે રાજસ્થાની. 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 અને આપણે જેઠાલાલ જોતા જોતા આશુભાઈ તો ખાઈને ગયા. મસ્ત આ બનાવ્યા છે ભાત. આ બપોરના દાળ હતા અને અત્યારે આ જે ચટણી મેં કહું છું ને એ બનાવી દીધી. પણ સ્વાદમાં તો એક નંબર લાગે છે ગાઈસ. એકવાર તમે બી ટ્રાય કરીને ખાજો. બનાવજો, મસ્ત લાગશે. અને રેસીપી આપીશ મેં વ્લોગમાં બી અને ઇન્સ્ટા પર બી. થોડી વારમાં વાર નહીં લાગી મને બધી વાતચીત કરતા. મને શરદી એટલી થઈ ગઈ બોલો. જમી લીધું અમે મસ્ત. પણ શરદી એટલી છીકો કે એની કોઈ હદ નહીં ગઈશ બોલો. હવે આ સુકો બામ છે તે સૂંઘે છે. આ બામ કઈ નથી ખબર છે ગાઈસ? થાઈલેન્ડ. હરેક બ્લોગમાં તારે એટલે હું થાઈલેન્ડ આપી છું. હવે થાઈલેન્ડ જશે ને તારે લાઈશ કહેશે. અમને તો રૂમાલ ની પડેલી હા, બધા કપડા જ આખો દિવસ બસ એવું જ ગોળ્યા કરતા હોય ગાઈસ. બહુ શરદી થઈ જાય છે, નાક બંધ થઈ ગયું છે બરાબર. સારું લાગતું છે નહીં.